આપણે મોટા થઈ, આપણા વિવાહ થાય, આપણે ત્યાં બાળકો થાય તો આપણા પત્ની, આપણા બાળકોનું જીવન નિર્વાહ કરવું એ પુરુષનો ધર્મ. સ્ત્રીનો ધર્મ શું? એના પતિ, એના સાસુ સાસરા, બાળકોનું સેવા કરવી, એની બધી વ્યવસ્થા કરવી પારિવારિક, એનો ધર્મ. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ધર્મ હોય. એમાં દરેક વ્યક્તિએ ધર્મ અલગ અલગ હોય છે. આપણે જે અલગ અલગ જ્ઞાતિમાં જન્મ લઈએ ને એમાંય ધર્મ અલગ અલગ હોય. બ્રાહ્મણ કુળમાં કોઈ જન્મ લે તો એનો ધર્મ, સ્વધર્મ એટલે શું? હું બ્રાહ્મણમાં મેં જન્મ લીધો તો મારે શું કરવું, શા માટે આવ્યો એ મને ખબર હોવી જોઈએ. કે ભાઈ બ્રાહ્મણનું કામ શું? તો જ્ઞાન લેવું અને જ્ઞાન દેવું. પેલા તો બ્રાહ્મણના દીકરાને જ્ઞાન લેવું જોઈએ, 4 વેદ, પુરાણ, ઉપનિષદ. પછી સમાજને જ્ઞાન દેવું, દાન લેવું અને દાન દેવું, આ બ્રાહ્મણની ફરજ છે. માત્ર દાન લેવું એમ જ નહીં. લગભગ એમ સમજે કે બ્રાહ્મણ એટલે દાન લીધા જ કરવાનું. તો બ્રાહ્મણને લીધા લેવાનો જ અધિકાર નથી, દેવું પડે. ઉલટાનું બ્રાહ્મણને તો વધારે દેવું પડે, કારણ કે દાન લીધેલું છે એમાંથી ઝાઝું દઈએ ને ત્યારે એ જીવી શકે સારી રીતે. એટલે બ્રાહ્મણ જન્મ લીધા પછી એનું કામ શું, એનું કર્મ શું, એનો ધર્મ શું? કે દાન લેવું, દાન દેવું, જ્ઞાન લેવું અને જ્ઞાન દેવું, આ બ્રાહ્મણનો. એવી જ રીતે આપણે વૈશ્ય જ્ઞાતિમાં જન્મ લીધો તો વ્યાપાર, ખેતી, પશુપાલન કરવું, એના દ્વારા પોતાનું અને સમાજનું જીવન નિર્વાહ કરવું, આ વૈશ્ય જ્ઞાતિનો ધર્મ. આ બધાનો અલગ અલગ ધર્મ હોય. કોઈ વ્યક્તિ ક્ષત્રિય જ્ઞાતિમાં જન્મ લે છે તો રક્ષણ કરવું, સમાજના દરેક વર્ગનું રક્ષણ કરી એના દ્વારા જે કાંઈ મળે એનાથી એનો જીવન નિર્વાહ કરવો, એનો ધર્મ. વૈશ્ય પછી શૂદ્ર જ્ઞાતિમાં કોઈ જન્મ લે તો એને સમાજની સેવા કરી અને જે કાંઈ મળે એનાથી જીવન નિર્વાહ કરવો. આ ચારેય જે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર 4 વર્ણ નક્કી થયા એના અલગ અલગ ધર્મ છે. એક ધર્મની વર્ણના રૂપમાં એની પરિભાષા છે. પછી વાત આવે આપણી કે હું સ્ત્રી છું તો મારો ધર્મ શું, હું પુરુષ છું તો મારો ધર્મ શું. એમાંય પાછો અલગ અલગ સમય અલગ અલગ ધર્મ હોય. આપણે બાળક હોઈએ તો આપણા મા બાપની આજ્ઞામાં રહેવું, ત્યારે બાલ્ય અવસ્થાનો એ ધર્મ છે. આપણે મોટા થઈ, આપણા વિવાહ થાય, આપણે ત્યાં બાળકો થાય તો આપણા પત્ની, આપણા બાળકોનું જીવન નિર્વાહ કરવું એ પુરુષનો ધર્મ. સ્ત્રીનો ધર્મ શું? એના પતિ, એના સાસુ સાસરા, બાળકોનું સેવા કરવી, એની બધી વ્યવસ્થા કરવી પારિવારિક, એનો ધર્મ. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ધર્મ હોય. એમ આપણને જે ધર્મ, આપણી ફરજ, ધર્મ અર્થાત ફરજ, એ ફરજને નિભાવીએ ને એટલે આપણે મુક્ત થઈ શકીએ. પણ પેલા આપણા ધર્મને સમજવું પડે કે મારી અત્યારે શું ફરજ છે. એ ફરજ નીતિથી, ઈમાનદારીથી બજાવીએ એટલે આપણે સાચા અર્થમાં માનવ જન્મને સફળ કર્યો કહેવાય. કે મારી ફરજ શું છે, હું ક્યાં છું. એક ડોક્ટર બન્યા તો એની ફરજ શું, એક નેતાની ફરજ શું, એક શિક્ષકની ફરજ શું. આ બધાના અલગ અલગ ધર્મ છે. ડોક્ટર બન્યા પછી એનો ધર્મ અલગ હોય, વકીલનો ધર્મ અલગ હોય. એમ બધાના ધર્મ આપણને ભગવાન જ્યાં મૂકે, આપણી ભાષામાં કહીએ કે ભાઈ નાટક હાલતું એમાં અલગ અલગ પાત્ર હોય. એક રાજા હોય, એક પ્રધાન હોય. તો રાજા પ્રધાનનું કામ કરે તો સારો ન લાગે, પ્રધાન હોય રાજાનું નાટક ભજવે તો સારું ન લાગે. બધાને પોતપોતાનું પાત્ર ભજવવાનું છે. તો આપણે આ કથામાંથી સમજવાનું કે મને અત્યારે કયું પાત્ર આપ્યું છે ભગવાને. હું કોઈના સાસરા છું તો મારી ફરજ શું, હું કોઈની વહુ છું, કોઈનો દીકરો છું, કોઈનો પતિ છું, પત્ની છું, ભાઈ છું, હું અધિકારી છું તો મારી ફરજ શું, એ મારે નીતિથી બજાવી દેવાની. એટલે આપણે આપણી ફરજ, સ્વધર્મને સમજ્યા કહેવાય. સ્વધર્મને સમજ્યા વગર ભગવત પ્રાપ્તિ તો ક્યાંથી થાય? આપણે આપણા ધર્મને ન સમજીએ, ફરજને, તો પછી ભગવાનને કેમ સમજી શકીએ? આપણે શું કરીએ? ધર્મમાં, સંપ્રદાયમાં ભેદભાવ કરીએ કે મારો ધર્મ, મારો સંપ્રદાય ઊંચો, ઓલાનો ઇસ્લામ ધર્મ આવો, શીખ ધર્મ આવો, આ સંપ્રદાય આવો. એમાંય આપણે ભેદભાવ જોઈએ. ભેદ જાય નહીં ને ત્યાં સુધી ભાવ જાગે નહીં. આપણા જીવનમાંથી મારા તારાનો, ઊંચ નીચનો જ્યાં સુધી ભેદ હોય ત્યાં સુધી ભગવાનમાં ભાવ જાગતો નથી.